હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ 10 ઓગસ્ટ 2024ના રોજ ગુજરાતમાં રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. 1948માં સંસદના અધિનિયમ દ્વારા સેન્ટ્રલ સિલ્ક બોર્ડની રચના કરવામાં આવી હતી. બિમ્સ્ટેકનું પૂરું નામ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન છે. બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂટાન અને નેપાળ કુલ 7 દેશોનું જૂથ છે. ઇન્ડિયન નેવી ક્વિઝ થિંક 2024 રજિસ્ટ્રેશનની તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી લંબાવવામાં આવી છે. પશ્ચિમ મહારાષ્ટ્રની અંદર ફૂલોની એક નવી પ્રજાતિની શોધ થઈ છે, જેને મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજીના નામ ઉપર નામ આપવામાં આવ્યું છે, જેને સેરોપીગીય શિવરાય નામ આપ્યું છે. યુએસમાં હરિકેન ડેબી એ તબાહી મચાવી રહ્યું છે. અને મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ ઇવેન્ટમાંથી અમુક ગ્રામ વજન વધારે હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. આ ડેઇલી કરંટ અફેર્સ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.